નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશ ગ્રામર. આજનો આપણો ટોપિક છે ચેન્જ ધ વોઇસ. મિત્રો, આપણે વોઇસમાં ગયા વખતે 4 કાર્ડ, 3 સાદા કાર્ડ ને એક મોડલ ઓક્ઝિલરી સુધી શીખ્યા હતા. આજે આપણે 5મો કાર્ડ શીખીએ, જેનું નામ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, જેનું ગુજરાતી થાય પૂર્ણ વર્તમાન કાળ. સૌથી પહેલાં આપણે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચનાને સમજીએ. તેમાં એક્ટિવ વોઇસની વાક્ય રચના થાય હેઝ કે હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. એમાં આપણે લખેલું છે મિત્રો કે હેઝ કોની સાથે આવે, તો કે હી, શી કે ઇટ સાથે હેઝ આવે, બાકી બધા સાથે હેવ આવે. અને પેસિવ વોઇસની વાક્ય રચના થાય હેઝ કે હેવ વત્તા બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. એટલે કે પેસિવ વોઇસમાં બીન, BEEN બીન લાગે. આ થઈ મિત્રો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. મિસ્ટર રાવલ હેઝ ચેકડ પેપર્સ. મિસ્ટર રાવલે પેપર ચેક કર્યા. આપણે સૌથી પહેલાં કરતા કોણ કહેવાય, તો કે મિસ્ટર રાવલ, એટલે મિસ્ટર રાવલ એ સબ્જેક્ટ કહેવાય. ચેકડ એટલે તપાસવું. આપણે વાત કરી હતી કે જે શબ્દનું ગુજરાતી કરવાથી છેલ્લો શબ્દ વુ આવે અને ક્રિયાપદ કહેવાય, એટલે ચેક એ ક્રિયાપદ કહેવાય. અને આપણે શીખ્યા હતા કે કર્મ કેવી રીતે મળે, તો કે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી એનો જે જવાબ આવે એને કહેવાય કર્મ. તો મિસ્ટર રાવલે શું તપાસ્યું, તો કે પેપર્સ. એટલે સૌથી પહેલાં કર્મ જે છે પેપર્સ એ આગળ આવી જશે, કારણ કે આપણો પહેલો નિયમ છે કર્મને કર્તા બનાવો. એટલે વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે આવી જશે પેપર્સ. પછી આપણે હમણાં જ વાત કરી કે એક્ટિવમાંથી પેસિવમાં બનાવવું હોય તો હેઝ કે હેવ મૂકવું પડે. મિત્રો, પેપર્સ એ બહુવચન છે, માટે અહીંયા આવશે હેવ વત્તા બીન, BEEN બીન મૂક્યું, કર્મને કર્તા બનાવી દીધું. ટુ બીના રૂપની જગ્યાએ અહીંયા હેવ બીન આવી ગયું. પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય મૂકો એટલે ચેકડ અને બાય. અને સૌથી છેલ્લે કર્તાને કર્મ બનાવો, એટલે કે જે મિસ્ટર રાવલ આપેલું છે આગળ વાક્યની શરૂઆતમાં, એ પાછળ જતું રહેશે, એટલે થઈ જશે બાય મિસ્ટર રાવલ. આખો જવાબ થઈ જશે પેપર્સ હેવ બીન ચેકડ બાય મિસ્ટર રાવલ. ત્યારબાદ મિત્રો પ્રશ્નાર્થ વાક્યો, જેને કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એમાં આપણે સૌથી પહેલાં એ ડુ, ડસ કે ડીડવાળા વાક્યો. એમાં આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે લખેલું છે મિત્રો કે ડુ કે ડઝની જગ્યાએ ઇઝેમાર આવે અને ડીડની જગ્યાએ વોસ કે વેર આવે. ખાસ મિત્રો યાદ રાખવાનું કે જ્યારે ડુ, ડસ કે ડીડ વાળા પ્રશ્નાર્થ વાક્ય આપેલા હોય, એવા વાક્યનું જ્યારે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો ડુ, ડસ કે ડીડની જગ્યાએ પહેલાં ખાલી જગ્યા કરી દેવાની અને પછીથી આગળ વાક્યના નિયમ લગાવવાના. જેમ કે આપણે સમજીએ કે ડુ યુ લાઇક ઇંગ્લિશ. શું તમને અંગ્રેજી ગમે છે? આપણે હમણાં જ વાત કરી કે ડુની જગ્યાએ ખાલી જગ્યા કરી દેવાની, એટલે ત્યાં ખાલી જગ્યા કરીને પછી આગળ નિયમ લગાવવાના. નિયમ પ્રશ્નાર્થ વાક્યમાં એના એ જ છે મિત્રો. પહેલો જ નિયમ કર્મને કર્તા બનાવો. તમને શું ગમે છે, તો કે ઇંગ્લિશ. એટલે જે ખાલી જગ્યા કરી એના પછી કર્મને કર્તા, એટલે કે વાક્યની શરૂઆતમાં લખી નાખવાનું ઇંગ્લિશ. નિયમ નંબર 2, યોગ્ય ટુ બીનું રૂપ મૂકો. હવે મિત્રો આપણે જે પેલા ડુની જગ્યાએ જે ખાલી જગ્યા કરી હતી એમાં યોગ્ય ટુ બીનું રૂપ મૂકવાનું. આપણે આગળ વાત કરી હતી કે ડુ કે ડઝ આપેલું છે, બરાબર છે, એટલે એની જગ્યાએ ઇઝેમાર આવે. પણ હવે વિચારવાનું કે ઇંગ્લિશની જોડે શું આવે, તો કે ઇઝ. એટલે કર્મને કર્તા એટલે ઇંગ્લિશ
યોગ્ય ટુ બીનું રૂપ એટલે કે ઇઝ. નિયમ નંબર 3, પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય મૂકો. પાસ્ટ પાર્ટિસિપલ લાઇકનું થઈ જશે લાઇક્ડ વત્તા બાય. અને છેલ્લો નિયમ કર્મને જે આપણે આપેલું છે નિયમ નંબર 4 કે કર્તાને કર્મ બનાવો એટલે કે યુનું યુજ થશે એટલે આખું વાક્ય બની જશે મિત્રો, ઇઝ ઇંગ્લિશ લાઇક્ડ બાય યુ. બીજું વાક્ય મિત્રો, ડીડ હી કેચ ધ બોલ. ફરી એ જ વાત મિત્રો, ડુ ડસ ડીડની જગ્યાએ ખાલી જગ્યા કરી દેવાની. ખાલી જગ્યા કરાય અથવા એટલી એક જવાબ માટેની જગ્યા છોડી દેવાય, જે તમને સેટ થાય. નિયમ નંબર 1 બનાવવાનો, કર્મને કરતા બનાવો. શું પકડવાનું છે તો કે ધ બોલ, એટલે ધ બોલ આગળ આવી જશે. નિયમ નંબર 2, યોગ્ય ટુ બીનું રૂપ મૂકો. ડીડ આપેલું છે એટલે ભૂતકાળ, પણ કર્તા તરીકે અહીંયા આપણે બોલ વાપર્યું, એક વચન કહેવાય, માટે અહીં વોઝ આવશે. કર્મને કરતા બની ગયું, યોગ્ય ટુ બીનું રૂપ મૂકી દીધું. પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય મૂકો, કેચનું થઈ જશે કોટ. બાય અને કર્તાને કર્મ બનાવો એટલે હીનું થઈ જશે હિમ. ત્યારબાદ મિત્રો વાક્ય નંબર 3, ડઝ શી રીડ બુક્સ. શું તેણી ચોપડીઓ વાંચે છે? સૌથી પહેલાં મિત્રો ફરી જે આપણે આગળ 2 વાક્યમાં વાત કરી કે ડુ ડસ ડીડના સ્થાને ખાલી જગ્યા કરી દેવાય અથવા એટલી જવાબની જગ્યા છોડી દેવાય. એટલે આપણે ત્યાં ખાલી જગ્યા કરી દીધી, જવાબની એટલી જગ્યા છોડી દીધી. પછી આગળ કર્મને કરતા બનાવો. શું વાંચે છે તો કે બુક્સ, બુક્સ આગળ આવી જશે. કર્મને કરતા બનાવી દીધું. યોગ્ય ટુ બીનું રૂપ મૂકો. બુક્સ એ બહુવચન છે માટે ટુ બીના રૂપ તરીકે વર્તમાન કાળમાં આવશે આર. કર્મને કરતા બની ગયું, યોગ્ય ટુ બીનું રૂપ આવી ગયું. પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય મૂકો. રીડનું રીડ જ થાય મિત્રો. પછી આવશે બાય અને કર્તાને કર્મ બનાવો તો શીનું થઈ જશે મિત્રો હર. એટલે આખો જવાબ થઈ જશે આર બુક્સ રીડ બાય હર પ્રશ્નાર્થ ચિહ્ન. અને ખાસ યાદ રાખવાનું મિત્રો કે એક્ટિવ વોઇસમાંથી જ્યારે કોઈ પણ વાક્યને પેસિવ વોઇસમાં કે પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં ફેરવો તો પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ જ રહે. પ્રશ્નાર્થ વાક્ય ક્યારે પણ સાદું થાય નહીં. એટલે કે વાક્ય બદલાય પણ એ પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ નીકળે નહીં. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ જ રહે. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યોમાં બી સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદા ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય. વિલ યુ સેલિબ્રેટ દિવાળી. શું તમે દિવાળી ઉજવશો? મિત્રો અહીં આ વાક્યમાં 2 વસ્તુ થઈ શકે. વિલનું જવાબમાં વિલ મૂકી દો તો પણ ચાલે, અને વધુ સારી રીતે કરવું હોય તો પહેલાં ખાલી જગ્યા જે આપણે આગળ વાત કરી હતી, પહેલા શબ્દમાં ખાલી જગ્યા કરી દેવાની, પછીથી કર્મને કરતા બનાવવાનું. શું ઉજવશો તો કે દિવાળી, એટલે દિવાળી આગળ આવી ગયું. નિયમ નંબર 2, યોગ્ય ટુ બીનું રૂપ મૂકો. દિવાળી જોડે વિલ આવે જે ઉપર આપેલું છે એટલે વિલ મૂકી દેવાનું. જ્યાં ખાલી જગ્યા કરી હતી અથવા ખાલી જગ્યા રાખી હતી એમાં વિલ મૂકવાનું. કર્મને કરતા બનાવી દીધું, યોગ્ય ટુ બીનું રૂપ મૂકી દીધું. પછી આપણે જે આગળ વાત કરી હતી મિત્રો કે જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ અથવા મોડલ ઓક્ઝિલરીસનું વાક્ય હોય તો એમાં પેસિવ વોઇસમાં બી શબ્દ આવે. એટલે કે વિલ દિવાળી બી, બી શબ્દ પેસિવ વોઇસમાં કમ્પલસરી આવે. કર્મને કરતા યોગ્ય ટુ બીનું રૂપ. પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય મૂકો. સેલિબ્રેટનું પાસ્ટ પાર્ટિસિપલ થઈ જાય સેલિબ્રેટેડ. બાય કર્તાને કર્મ બનાવો. યુ જે વાક્યની શરૂઆતમાં આપેલું છે એ પાછળ જતું રહેશે એટલે બાય યુ આખો જવાબ થશે મિત્રો. વિલ દિવાળી બી સેલિબ્રેટેડ બાય યુ પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ મિત્રો સી મોડલ ઓક્ઝિલરીસ વાળું પ્રશ્નાર્થ વાક્ય. કેન યુ સ્પીક ઇંગ્લિશ. શું તમે ઇંગ્લિશ બોલી શકો છો?
મિત્રો મોડલ ઓક્ઝિલરીસમાં એનું એ જ મૂકી દો તોય ચાલે અને ખાલી જગ્યા કરો તોય ચાલે. ધારો કે આપણે ખાલી જગ્યા કરીએ, કર્મને કરતા બનાવો. શું બોલી શકો છો? તો કે ઇંગ્લિશ, એટલે ઇંગ્લિશ આગળ આવી જશે. ટુ બીનું રૂપ, અહીં મોડલ ઓક્ઝિલરીસ છે એટલે એની જગ્યાએ ટુ બીના રૂપની જગ્યાએ મોડલ ઓક્ઝિલરીસ એટલે કે કેન. કર્મને કરતા બનાવી દીધું. ટુ બીનું રૂપ એટલે કે કેન આવી ગયું. પછી આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે પેસિવ બનાવવા માટે બી મૂકવું પડે એટલે મૂકી દીધું બી. ત્રીજો નિયમ, પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય મૂકો. સ્પીકનું થઈ જશે સ્પોકન. બાય યુનું થઈ જાય યુ, એટલે યુ જે આગળ આપેલું છે એ પાછળ જતું રહેશે. અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે જવાબ એવો બનશે કે કેન ઇંગ્લિશ બી સ્પોકન બાય યુ. ત્યારબાદ મિત્રો ડી, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય. હેવ યુ એવર હર્ડ ધીસ સ્ટોરી, કે શું તમે ક્યારેય આ સ્ટોરી સાંભળી છે? મિત્રો આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે પહેલાં ખાલી જગ્યા કરો તો બહુ સારું રહે, એટલે હેવની જગ્યાએ ખાલી જગ્યા કરી નાખવાની. ત્યારબાદ કર્મને કરતા બનાવવાનું. શું સાંભળ્યું છે? તો કે ધીસ સ્ટોરી, એટલે જે આપણે ખાલી જગ્યા કરી હતી એની બાજુમાં લખી નાખવાનું ધીસ સ્ટોરી. કર્મને કરતા બનાવી દીધું. હવે યોગ્ય ટુ બીનું રૂપ એટલે કે અહીં હેસ કે હેવ આવે. હવે જો મિત્રો અહીં આપણને વાક્યમાં આપેલું હતું હેવ. કેમ? કારણ કે એની જોડે કરતા હતો યુ. પણ હવે આપણો કરતા બદલાયો, આપણો કરતા થઈ ગયો ધીસ સ્ટોરી. ખાસ ધ્યાનથી સાંભળજો મિત્રો કે પેલામાં કરતા તરીકે આપણને આપેલું હતું યુ, એટલે ત્યાં હેવ આવતું હતું. અહીં કરતા આપણો થઈ ગયો ધીસ સ્ટોરી, એટલે અહીં હેવની જગ્યાએ જ્યાં આપણે ખાલી જગ્યા કરી છે ત્યાં હેઝ આવશે. એટલે આ ખાલી જગ્યા કરીને જવાબ લખવાનો ફાયદો થાય. નહીતર શું થાય મિત્રો કે હેવનું તમે હેવ લખી નાખો તો તમારું વાક્ય ખોટું પડે. એટલે કર્મને કરતા બનાવી દીધું ધીસ સ્ટોરી. પછી આ મૂક્યું આપણે હેસ. પછી આનું પણ તમે પેસિવ બનાવો તો આપણે આગળ વાત કરી હતી કે બીન આવે, એટલે હેસ ધીસ સ્ટોરી એવર બીન, એવર શબ્દ મૂકી દેવાનો. પછી બીન પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય મૂકો એટલે હિયરનું થઈ જાય. હર્ડનું તો હર્ડ જ આવશે, હર્ડ બાય યુ, એટલે આખો જવાબ થઈ જશે હેઝ ધીસ સ્ટોરી એવર બીન હર્ડ બાય યુ. પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ મિત્રો નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યો. પહેલાં આપણે મિત્રો સાદા વાક્યો જોયા કે જેને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા આપણે શીખ્યા. હવે આપણે નકાર વાક્યો જોઈએ. નકાર વાક્યમાં મિત્રો નિયમ કોઈ બદલાતા નથી, નિયમ એના એ જ રહે છે, એટલે નિયમમાં ક્યાંય કોઈ ચેન્જ આવતો નથી. ખાલી ફક્ત ને માત્ર નકાર વાક્યમાં કે જ્યાં ડુ નોટ, ડઝ નોટ કે ડીડ નોટ આપેલું હોય એની જગ્યાએ ટુ બીનું રૂપ આવે. એટલે કે જે વાક્યમાં તમને ડુ નોટ અથવા ડઝ નોટ આપેલું હોય એની જગ્યાએ ઇઝેમાર વત્તા નોટ આવે. એટલે સાદી ભાષામાં વાત કરો તો ડુ કે ડઝની જગ્યાએ ઇઝેમાર આવે અને જે વાક્યમાં આપણને ડીડ નોટ આપેલું હોય એની જગ્યાએ વોસ કે વેર આવે. આટલો ચેન્જ છે મિત્રો. આઈ, પહેલું વાક્ય, આઈ ડુ નોટ ઈટ કેક. હું કેક ખાતો નથી. હું શું નથી ખાતો? તો કે કેક, એટલે કેક એ કર્મ કહેવાય. ઈટ એટલે ખાવું, ખાવું એટલે ક્રિયાપદ કહેવાય અને આઈ એટલે કર્તા કહેવાય. એટલે સૌથી પહેલો નિયમ કર્મને કરતા બનાવો એટલે કેક આગળ આવી જશે. પછી આપણે આગળ જ વાત કરી કે ડુ કે ડઝ આપેલું હોય તો એની જગ્યાએ ઇઝેમાર આવે. કેક એ એક વચન છે એટલે એની માટે આવશે ઇઝ, એટલે કેક ઇઝ નોટ. કર્મને કરતા બનાવી દીધું, યોગ્ય ટુ બીનું રૂપ મૂકી દીધું. પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય મૂકો. ઈટનું પાસ્ટ પાર્ટિસિપલ થાય ઇટન, પછી મૂક્યું બાય.
કર્તાને કર્મ બનાવો, આઈનું કર્મ થઈ જાય મી. એટલે આખો જવાબ થયો મિત્રો, કેક ઇઝ નોટ ઇટન બાય મી. બીજું વાક્ય જોઈએ મિત્રો નકારમાં. મિસ્ટર જોશી ડીડ નોટ લાઇક ડોગ્સ. અહીં આપણે જોઈએ છીએ મિત્રો કે આપણને વાક્યમાં ડીડ નોટ આપેલું છે. એટલે આપણે આગળ વાત કરી હતી કે જો ડીડ નોટ આપેલું હોય તો વોસ કે વેર વત્તા નોટ આવે. મિસ્ટર જોશીને કૂતરા ગમતા નથી. શું નથી ગમતું? તો કે ડોગ્સ. ડોગ્સ એટલે કર્મ કહેવાય. લાઈક એટલે ગમવું, ગમવું એટલે ક્રિયાપદ કહેવાય. અને મિસ્ટર જોશીને સબ્જેક્ટ કહેવાય. કર્મને કરતા બનાવો, વાક્યની શરૂઆતમાં આવી ગયું ડોગ્સ. પછી અહીં આપણને ડીડ આપેલું છે. ડીડ એ કહેવાય ભૂતકાળ, માટે આપણે આગળ વાત કરી. ભૂતકાળ અને બહુવચન એટલે ટુ બીના રૂપ તરીકે આવશે વેર. એટલે ડોગ્સ વેર, નોટનું નોટ આવે. પાસ કર્મને કરતા બનાવી દીધું, યોગ્ય ટુ બીનું રૂપ મૂકી દીધું. પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય મૂકો એટલે લાઇકનું થઈ ગયું લાઇકડ. બાય કરતાને કર્મ બનાવો, બાય પછી આવશે મિસ્ટર જોશી. ત્યારબાદ ત્રીજું વાક્ય, સી મે નોટ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. તેણી કદાચ આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકશે નહીં. શું સોલ્વ નહીં કરી શકે? તો કે આ પ્રોબ્લેમ એટલે ધીસ પ્રોબ્લેમ એ કર્મ કહેવાય. સોલ્વ એટલે એનું નિરાકરણ લાવવું, એટલે એને વર્બ એટલે કે ક્રિયાપદ કહેવાય. અને સી એટલે એને કર્તા કહેવાય. પહેલો નિયમ મિત્રો, કર્મને કરતા બનાવો એટલે ધીસ પ્રોબ્લેમ આગળ આવી જશે. આ મોડલ ઓક્ઝિલરીસનું વાક્ય છે. આપણે આગળ શીખ્યા હતા કે મોડલ ઓક્ઝિલરીસનું પેસિવ શું થાય? તો કે MA વત્તા બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. MA તરીકે અહીંયા આપણને મે આપેલું જ છે, એટલે મે નોટ, પછી શબ્દ મૂકવો પડશે બી. કર્મને કરતા બનાવી દીધું, ટુ બીના રૂપની જગ્યાએ અહીંયા મોડલ ઓક્ઝિલરીસ આવી ગઈ. પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય મૂકો એટલે સોલ્વનું થઈ ગયું સોલ્ટ. બાય અને કર્તાને કર્મ બનાવો એટલે શીનું થઈ જશે હર. એટલે આખો જવાબ થશે ધીસ પ્રોબ્લેમ મે નોટ બી સોલ્વડ બાય હર. Friends, this material is prepared by Active Group Tuition. I hope you must have enjoyed. Thank you. Thanks a lot.